બોડેલી છોટાઉદેપુર રોડ પર રેલવે ફાટકના ગરનારા પાસે એક ક્રેટા ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા ખાડામાં છે તે આ કાર છે તે ખાબકી ગઈ છે। હાલના તમે લાઈવ અપડેટ્સમાં જોઈ રહ્યા છો। ખાસ કરીને જે પ્રકારે જેની અંદર વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાનું જાણ થઈ છે અને છોટાઉદેપુર એલસીબી પોલીસ પણ ઘટના સ્થળે અહીં પહોંચી ગઈ છે અને અત્યારે એક ક્રેનની મદદથી આ જે કાર છે તેને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે પ્રકારે તમે જોયા છો દ્રશ્યોની અંદર આ જે દ્રશ્યો હું તમને લાઈવ અપડેટ બતાવ્યો ઘટના સ્થળેથી અને જે પ્રકારે અહીં તમે જોઈ રહ્યા છો આ જે રસ્તો છે ત્યાં લોકોના ટોળા છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને આ જે કાર છે આ કારની અંદર એક વ્યક્તિ સવાર હતો અને જે 25ની જે પાર્સિંગની જે કાર છે અને આ કાર છે તે જેની અંદર વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને કારના ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવ્યું હતું અને કાર છે તે આ ગરનારામાં જે ખાબકી ગઈ છે જે નારું છે અહીંયા ગટર લાઇનનું રેલવે ફાટકની બિલકુલ બાજુમાં છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો જે પ્રકારે ક્રેનની મદદ લેવામાં આવી છે ક્રેનની મદદથી બહાર કાઢવા માટેની કામગીરી કરાઈ રહી છે। ખાસ કરીને જે પ્રકારે છોટાઉદેપુર એલસીબી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અહીંયા છે તે આ ક્રેન છે તે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી છે। અત્યારે પ્રાથમિક તપાસની અંદર આ વિદેશી દારૂનો જથ્થો છે તેની અંદર ભરાયો હોવાનું જાણવા મળ્યું છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો અહીંયા લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને રેલવે પર રેલવે ટ્રેનનો સમય પણ થઈ ગયો છે સમય અત્યારે તમે જોઈ રહ્યા છો મોટી માત્રામાં લોકો એકત્રિત થઈ ગયા છે અને આ જે કાર છે તેને બહાર કાઢી લેવામાં આવી છે। અત્યારે આ જે ક્રેન મંગાવવામાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચેલી જે કાર છે કારને ખાડામાંથી બહાર કાઢી લેવામાં આવી છે। અત્યારે તમે જોઈ રહ્યા છો આ જે છોટાઉદેપુર એલસીબી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જેને ક્રેનની મદદથી બહાર કાઢી લેવામાં આવી છે। અત્યારે તો કન્ટિન્યુઅસ અપડેટ લાઈવ અપડેટમાં તમે જોઈ રહ્યા છો મારી લાઈવ અપડેટ ડેલી બોડેલી ન્યૂઝના આ પ્લેટફોર્મ પર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો, ફેસબુકને ફોલો કરશો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરશો। લાઈવ અપડેટ તમને અત્યારે બતાવી રહ્યો છું। સવારના 7 વાગ્યાની આસપાસની આ ઘટના છે અને પોલીસને જાણ થઈ હતી, લોકોને જાણ થઈ હતી। અત્યારે તમે જોઈ રહ્યા છો બંને બાજુ છે તે ટ્રાફિક જામ થઈ ગયો છે અને આ જે કાર છે તે બહાર કાઢી લેવામાં આવી છે ક્રેનની મદદથી અને હાલ જે તમે જોઈ રહ્યા છો કે જે કાર છે તે કારની અંદર વિદેશી દારૂનો જથ્થો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। હવે જે પોલીસ જે કાર્યવાહી કરશે તેના આધારે જાણવા મળશે। મહત્ત્વની જે વાત કહી શકાય છે કે આ જે કાર છે તે ક્યાંથી આવી રહી હતી તે પણ હાલ જાણી શકાયું નથી, કે બાજુથી આવતી હતી તે પણ જાણી શકાય, પરંતુ આ જે કાર છે તે આ જ સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી અને કારને બહાર કાઢી લેવામાં આવી છે। બરાબર 2 મિનિટ યાર ક્રેટા ગાડીમાં દારૂ ભરેલો છે, ગાડીનો નંબર છે। આખી જે ગાડી છે જેની અંદર વિદેશી દારૂના જથ્થાથી સાથે ભરેલો છે અને પોલીસ માલ સાથે કારને કબજો લઈ લીધો છે।